અને આગળ વાત કરીએ, સુરતમાં ભાજપના નેતાઓ વચ્ચેનો આંતરિક વિખવાદ હવે જાહેરમાં સામે આવી ગયો છે. ડિંડોલી નજીક આવેલા સનિયા ગામમાં સુડાની જમીન પરના દબાણને દૂર કરવાની કાર્યવાહી દરમિયાન ડેપ્યુટી મેયરના પુત્ર રાહુલ ચૌધરી અને ગામના સરપંચ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. બુલડોઝર સાથે દબાણ હટાવવા પહોંચેલા સરપંચ અને ભાજપના નેતા વચ્ચે થયેલી તકરારનો એક વિડીયો છે, જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જમીનને લઈને શરૂ થયેલો વિવાદ એટલો બધો ઉગ્ર બન્યો કે બંને પક્ષો વચ્ચે જાહેરમાં જ બોલાચાલી થઈ ગઈ. વાયરલ વિડીયોએ સુરતના રાજકીય વર્તુળોમાં અત્યારે ચર્ચા જગાવી છે. જો કે ખાસ કરીને ભાજપના જ બે આગેવાનો આમને સામને આવતા આંતરિક મતભેદો પણ બહાર આવી ગયા. શું થઈ ગયું ભાઈ? हाँ भाई, શું થઈ ગયું? अरे भाई यहाँ पे पहले नॉनवेज का होटल चलता था, हाँ बराबर, तब ये भाई को कोई प्रॉब्लम नहीं था, हाँ बराबर. अभी पान का सरपंच साहब हमने पान नो गल्लो एक पान नो गल्लो चलावेलो तो चालू करेलो. हाँ भाई नो फोन આવ્યો એમ કે તમારે પાનનો ગલ્લો બંધ કરી દો. આપણે પાનનો ગલ્લો બંધ કરી દીધો. પેલા નોનવેજ ની હોટલ ચાલતી હતી ત્યારે ભાઈને કઈ પ્રોબ્લેમ નથી. પાનનો ગલ્લો બંધ કરવા માટે કીધો, પાનનો ગલ્લો બી બંધ કર્યો, બરાબર. હવે આ ભાઈને આ જગ્યા નડે છે, અહીંયાથી લઈને ત્યાં સુધી આખી જગ્યા સરકારી જગ્યામાં આવે છે. ગૌચરની જગ્યામાં ગૌચરની જગ્યા આ છે ભાઈ, તમારી આટલી જ નથી. ગૌચરની જગ્યા આટલી નથી જસપાલભાઈ. આ બાજુ આ બાજુ એ લોકો સીધો પુરાણ કરી દીધો છે, માટીનો પુરાણ કરી દીધો. બાપા પરથી કેમ બોલ્યા? બાપા પરથી કેમ બોલ્યા? તમે જ બોલ્યા. તમારી રેકોર્ડિંગ છે મારી પાસે. તમે બોલેલા તમે બોલેલા હજુ બી આંગળી નીચે રાખીને વાત કરો. તમે કઈ બી કરશો, તમે કઈ બી વાતો કરશો, એવું ચાલે કરવાનો. સરકારી જગ્યામાં નહીં ચાલે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ સણિયા કડેત ગામમાં ગત રોજ એક વિવાદ સર્જાયો હતો, જેમાં ખાસ કરીને ગામના સરપંચ અને ડેપ્યુટી મેયરના છોકરા જે છે તેમના વચ્ચે વિવાદ સર્જાયો હતો. એનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આપણી સાથે સણિયા કડેતના જે સરપંચ ઉપસ્થિત છે, જણાવશો કયા પ્રકારનો આખો જે મામલો છે બિચક્યો હતો અને એનો વિડીયો સાવ સોશિયલ મીડિયા વાયરલ થયો છે? જસપાલસિંહ સોલંકી, સરપંચ સણિયા કણેજ કરાળવા ગ્રુપ ગ્રામ પંચાયત. ગૌચરણની જગ્યામાં જે દબાણ થયું છે એના માટે ગ્રામજનોનો વારંવાર મને રજૂઆતો મળતી હતી. સરપંચ તરીકે દબાણ દૂર કરવાનું જે સત્તા છે એ સરપંચની છે. અમે વારંવાર રજૂઆતો કરી હોવા છતાં ત્યાં પુરાણ કરી દીધું, પાઇપ નાખ્યા, કોઈ પણ જાતની અમારી મંજૂરી નથી લીધી, અમને જણાવ્યું નથી. અને ત્યાં ઈંડાની લારી, ચિકનની લારી તેમજ પાનના ગલ્લાઓ ખોલીને જોહુકમી કરીને અમે ગ્રામજનોએ મને જાણ કરતા એ દબાણો દૂર કરવા સ્થળ ઉપર પહોંચતા પંચાયતના લોકો અમારા સ્ટાફ સાથે, તો એમણે અમારી ઉપર જે આવીને 70 લોકોને લઈને આવીને જે એમણે વિડીયો બનાવ્યો છે, તમે જોઈ શકો છો કે કઈ રીતે અમારી સાથે વાત કરી છે એમણે. આપણે ગૌચરની જગ્યા પર એ લોકો જે દબાણ કર્યું છે તે દૂર કરવાનું એ લોકોની જવાબદારી હોય છે, પણ એ લોકો દૂર નહીં કરતા હતા, પણ દાદાગીરી એ લોકો વધારે કરતા હતા. ડેપ્યુટી મેયરના છોકરાના કારણે એ લોકો દાદાગીરી વધારે કરે છે. અમે કોઈ જગ્યા ગૌચરણની ભાડા આપવા માટેની સરપંચ કે પંચાયતની સત્તા જ નથી. એ માનનીય કલેક્ટર સાહેબની છે, એ બી પૂર્વ મંજૂરી લેવાની હોય છે. પરંતુ અમે એને કોઈ પણ પ્રકારે પરમિશન આપી નથી પાઇપ નાખવા માટે, પુરાણ કરવા માટે. અને એ બધું કરીને એમણે જાતે હોટલો ચાલુ કરી છે. વારંવાર રજૂઆતો કરી છે અમે એને કે આ જગ્યા ખાલી કરવી જોઈએ, ગૌચરણની જગ્યા છે. આ જે સણિયા કડેતમાં જે ગૌચરની જગ્યા આવેલી છે તે જગ્યા ઉપર ડેપ્યુટી જે મેયર છે તેમના પુત્ર રાહુલ ચૌધરી દ્વારા જે રીતે અને તેમના મિત્રો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું, કેટલાક ચિકન અને ઇન્ડિયન લારીઓ ખોલવામાં આવ્યા હતા તેવું તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તો તેને લઈને સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો, કારણ કે થોડા સમય પહેલા આ જે જમીન છે, જમીન ઉપર જે દબાણો કરવામાં આવ્યા હતા તે ખાલી કરવા માટે સરપંચ અને તેમના દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો, પરંતુ ખાલી ન કરતા અંતે ગતરોજ મામલો બિચક્યો હતો. તેનો વિડીયો જે છે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત.